એરંડામાં તો બધું કામ પતી ગયું છે. હવે છેલ્લી વાર ઓહીડો કરવાનો બાકી છે. હવે ક્યાંક એરંડા છે બધા લણી લેવાના, કાચી અને પાકી માલી. એને અમે ઓહીડો કહીએ છીએ. તમે શું કહો છો? તાર ચડવું હોય ઉપર? બસ બસ. એ કોણ ખાશે? તું નહીં ખાય? તું ખાઈ છે એમાં? કેટલે છે? 1 2 3 4 5 5 છે. ગુડ મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. ને મિત્રો અત્યારે 8:15 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ એરંડા લણવા માટે. એરંડા પાકી ગયા છે એટલે ને સવારમાં અહીંયા ઢોરા બદલ્યા હતા, બધે સારવા અહીં લાવી દીધા છે. અને હજુ 2 ગાય ઘરે છે, તેને હુચલ નાખવા માટે ભરવા આવી છે. આ એરંડામાં તો બધું કામ પતી ગયું છે. હવે છેલ્લી વાર ઓહીડો કરવાનો બાકી છે. હવે ક્યાંક એરંડા છે બધા લણી લેવાના, કાચી અને પાકી માલી. એને અમે ઓહીડો કહીએ છીએ. તમે શું કહો છો? જરાક થોડીક કમેન્ટ કરી દેજો. આ વર્ષમાં એરંડાનું કામકાજ આ ખેતરમાં પૂરું. આ અરડુસાના બધા પત્તા ગળી ગયા છે, બોડા તડાક થઈ ગયા, ઈયળો બધી ખાઈ ગઈ. ગાઈસ તો અત્યારે 11:15 વાગ્યા છે ને આપણે ઢોરા માટે સાર વાઢી અને લાવી અને ગાયને નિરાણ પણ કરી દીધું છે. અને આ તો બધે સરતા હતા એટલે એને નાખી થોડું નાખ્યું છે. અને આ 2 ગાય ઘરે બોંતી હતી, એમને વધારે નાખ્યું છે. તો ફેમિલી હવે જમી પણ લઈએ. અને આ સંડાસ માટે એટલે કે સંડાસના કૂવા માટે આ જાણે ઈંટીઓ આવી છે નાની. દેશી ઈંટીઓ હવે નહીં મળતી એટલે આવી સિમેન્ટથી બનાવેલી. અને અહીંયા દાદીમાં જમી રહ્યા છે. શું બનાવેલું છે? દાળ નહીં, મગનું આખા મગ છે. આવું ભાવતું નહીં પણ ખાવું પડે. ચક્કી ખાવા બે અહીંયા આવી જાય જેવો. તો ફેમિલી ફાઇનલી આપણે હવે જમી લીધું છે ને હવે હાર્દિકભાઈને ગાંઠિયા ખવડાવી રહ્યા છીએ. શું ખાયરો? હે શું ખાયરો? હે ગાંઠિયા ખવડાવીએ છીએ. ચક્કો તાર ચડવું હોય ઉપર? બસ બસ. તો ગામમાં ગયા હતા ને ગામમાંથી લાવ્યા છે પેપ્સી. એટલે કઈ પેપ્સી? મેંગો પેપ્સી પટેલની. તમારી બાજુ કઈ પેપ્સી મળે કોમેન્ટ કરી દો. અને આ બાજુ 2 પેપ્સી લઈને બેઠી છે. કેટલી છે? 2 બીજામાં પડી છે. 3 અહીંયા પડી છે. 2 આને લીધી છે અને બધાને બીજાને 1 લીધી છે. તો પહેલાં પેપ્સી ખાઈ લઈએ. તમારે ખાવી હોય તો 1-2 મોકલાવીએ. 3 પડી છે. તો મિત્રો ઉનાળામાં ઠંડા ખાવાની બહુ જ મજા આવે છે એટલે પેપ્સી લાવીને ખાઈ રહ્યા છીએ. ગામમાં ગયા હતા એટલે. અને થરે જાય એટલે શું ખાય તું? શેરડીનો રસ, કેરીનો રસ ને કે લચ્છી પીવે છે આ થરા જાય એટલે. ને કે કોણ તો અને ખાવો અને ખાવો જ. કોણ ખાય છે ને થરા જાય એટલે? મિત્રો તો આ 2 પેપ્સી તો ખાઈ રહી છે ને પાછી 2 પેપ્સી હજુ ફ્રીજમાં પડી છે એટલે કે પેપ્સી ખાવી પાછી. હે એ રાખી છે તેના ભાઈ માટે, હાર્દિક માટે રાખી હતી. એ સૂઈ ગયેલો છે એટલે. અને એને ખબર છે કે 2 પેપ્સી શામાં મૂકી છે? ફ્રીજમાં મૂકી. એટલે હવે પાછી ખાવાનું અભરું યાદ આવી ગયું એટલે કે મારે પેપ્સી ખાવી છે. ઓણના વર્ષ તો અમારે ઘઉં બરાબર પાકે નહોતા. કેટલા 15-20 મણ જેવા થયા છે. અને આમાં 2 પેપ્સી પડે છે કે પેપ્સી જ ખાવે. ચાલ એક ભાઈ આ માટે રાખજે. એરંડા ઘટાવેલા પડ્યા છે 3 દિવસના. અને કે માર્કેટ 5 દિવસ માટે બંધ છે
એટલે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે એરંડા ભરાવાના થશે. અહીંયા કટાવેલા પડ્યા છે, 5 બોરી થયા છે અને આ જામફળી સુકાઈ રહી છે. તો ચાલો મિત્રો પહેલાં એને પાણી પાઈ દઈએ. ત્યાં નળી ચાલુ કરી લઈએ એટલે પાણી અહીંયા આવી જશે. તો કોડીમાં નળી મૂકીને પાણી અહીંયા ચાલુ કરી દીધું છે. આ સુકાઈ રહ્યા છે ઝાડખા, તેમાં ચાલુ કર્યું છે અને તેમાં ઉલ કુંડીમાં ઘણી છે તો ઉલ પણ બહાર કાઢીએ છીએ. બંને કામ થઈ રહ્યું છે સાથે. એકલી ઉલ આવશે માહી. તો ફેમિલી અત્યારે વાગ્યા છે 2:15 અને આપણે જઈએ છીએ આ વાયર લીલા ઝાડ કાઢી રહ્યા છે. થોડા પામેરું બાવળની એ કાપવાની છે અને વાયર છોડવાના છે. અને જો અત્યારે પોથા ઉનાળો આવે છે એટલે જલ્દી પોગ રહે, શિયાળામાં ઓછા. ગાઈસ તો મારે પપ્પા ગયા હતા થરા એટલે લઈને આવ્યા છે આજે આઈસ્ક્રીમ પાછી. એટલે પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ફેમિલી પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી તમને મળીએ, કેમ કે પડી ઓગળી જશે પછી. કેટલે છે? 1 2 3 4 5 5 છે. सभी लोग आइसक्रीम खा रहे हैं, मेरी दो ખબર નહીં. એ તમાકુના કોથળા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. જેટલા 2 4 6 7 8 9 10 11 12 કોથળા ભર્યા છે અને બીજા સવારમાં ભરીશું. અને આ બાજુ ગાયો લઈ ઉચલ ઉપાડીને આવી રહ્યા છે અને આપણે ઢોરા લઈ આવીએ સરહરે ત્યાંથી. શું કહો, લેવા જવા ને? ચારે અત્યારે જાવ એ 6 વાગી ગયા છે. હવે ઘરે લઈ જઈએ. તાપી રે હવે સારી ચાવી લાવડો. પડી જવાય. અરે રોતો તો ચક કરવા માંડ્યો. પંખો છે, હે બતાવો. પંખો છે, હે ટિક 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 ટિક. હા આમ તો છે. હાય હે તે ખાધું? મમ ખાધું? મમ ખાધું હે? તો ફેમિલી જમવા માટે બેસી ગયા છીએ અને આજે તો બનાવેલું છે ભીંડાનું શાક છે. તો ભાઈ જ્યારે હતા નહોતા એટલે અમને દુકાનમાં લઈને આવ્યો છું. અને તો ચોકલેટના ડબ્બે જેવા રમી રહ્યા છે. ચોકલેટ ઘડીક ડબ્બામાંથી બહાર કાઢે છે અને ઘડીક અંદર નાખે છે. તો ચોકલેટનો આખો ડબ્બો ખાલી કરી દીધો. હાર્દિક ખાવાનું નહીં, અંદર પેલા ભર દો. ડબ્બો ભરશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય, ગુડ નાઇટ.